જય ભારત દોસ્તો, મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું મહાગુજરાત મુવમેન્ટ. દોસ્તો, આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું મહાગુજરાત મુવમેન્ટ પરથી આવેલા 5 MCQs. જે પણ લોકોએ સિલેબસ કમ્પ્લીટ ના થયો હોય કે જેમની પાસે લિમિટેડ નોલેજ હોય કે અમુક ટોપિક કવર કરવાના બાકી રહી ગયા હોય તે આ વિડીયોને પૂરો જોવે, જેથી તેમને પ્રિલિમ્સ એક્ઝામમાં સ્કોર કેવી રીતે ઇન્ક્રીઝ કરવો તેનો આઈડિયા આવશે. આ વિડીયોમાં આપણે એલિમિનેશન ટેકનિકની વાત કરીશું જીપીએસસી પ્રિલિમ્સ એક્ઝામમાં. દોસ્તો, જીપીએસસીની પ્રિલિમ્સ એક્ઝામમાં તમે આ ટેકનિકનો યુઝ કરીને તમારો સ્કોર મેક્સિમાઇઝ કરી શકો છો. તમને એક્ઝામિનર માઇન્ડસેટનો પણ આઈડિયા આવશે આ ટોપિક્સ પર. એક્ઝામિનર કેવા ટાઈપના ક્વેશ્ચન સેટ કરે છે અને તમે એને કેવી રીતે ટેકલ કરી શકો છો, સાચો આન્સર કેવી રીતે મેળવી શકો છો. દોસ્તો, હંમેશા બધું વાંચવાથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો એની ગેરંટી નથી. ઘણા લોકો સ્માર્ટ સ્ટડીની વાત કરતા હોય છે. તો દોસ્તો, સ્માર્ટ સ્ટડીનો મતલબ એ નથી કે તમે બધું જ રીડ કરો. સ્માર્ટનેસ ઇઝ નોટ અબાઉટ નોઈંગ એવરીથિંગ, ઇટ ઇઝ નોઈંગ હાઉ ટુ યુઝ વોટ યુ ઓલરેડી નો. તો આ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે તમે લોજિકનો યુઝ કરી, કોમન સેન્સનો યુઝ કરી અને જીપીએસસીની એક્ઝામમાં, પ્રિલિમ્સ એક્ઝામમાં એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરી શકો છો. દોસ્તો, આ માટે મેં એક મહાગુજરાત મુવમેન્ટ જે દર વર્ષે પૂછવામાં આવે છે, 2018થી લઈ અને 2025 સુધીના પેપર જોઈશો તમે તો તમે જોઈ શકશો કે જીપીએસસી દ્વારા મહાગુજરાત મુવમેન્ટ દર વર્ષે પૂછવામાં આવે છે. આ સિવાય અન્ય ટોપિક્સ પર છે, તેના પર પણ હું અગાઉ આવનારા સમયમાં ફ્યુચરમાં આપણે તેના પર પણ લેક્ચર બનાવીશું અને તેમાં જીપીએસસી એક્ઝામિનર કેવા માઇન્ડસેટથી ક્વેશ્ચન બનાવે છે અને તમે કેવી રીતે વિચારશો તો તમે તે ક્વેશ્ચનને સાચો આન્સર મેળવી શકશો ઇઝીલી વિથ યોર લિમિટેડ નોલેજ. તમારે બધું વાંચવાની જરૂર નથી દોસ્તો. એ તમને આ વિડીયો પૂરો જોયા પછી આઈડિયા આવી જશે કે તમે લિમિટેડ નોલેજનો યુઝ કરી અને એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરી શકો છો પ્રિલિમ્સ એક્ઝામમાં. દોસ્તો, વર્ષ 2018માં જીપીએસસી દ્વારા પૂછવામાં આવ્યું હતું મહાગુજરાત મુવમેન્ટ. ઠીક છે, તો તમારે સૌથી પહેલાં પીવાયક્યુ સોલ્વ કરતી વખતે અથવા એક્ઝામમાં એમસીક્યુ સોલ્વ કરતી વખતે એ જોવાનું છે કે કરેક્ટ પૂછ્યું છે કે ઇનકરેક્ટ. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે મહાગુજરાત મુવમેન્ટ વિશે કયું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે તે પૂછ્યું છે. તો તમે પહેલાં આ ક્વેશ્ચનને પોઝ કરી અને સોલ્વ કરી શકો છો, ત્યારબાદ આપણે તેને ડિસ્કસ કરીએ. તો નાવ વી સોલ્વ ધ ક્વેશ્ચન. The agitation became the violent when some college students were killed on 8 August 1957. તો દોસ્તો, તમને જો મહાગુજરાત આંદોલન વાંચ્યું હશે તો તમને સર્ટેન આઈડિયા હશે કે 8 ઓગસ્ટ 1956 એ ટર્નિંગ પોઈન્ટ હતો મહાગુજરાત મુવમેન્ટમાં. તો તમે આ 1956ને એક્ઝામિનર જનરલી તમે અગાઉની નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ તમને જોવા મળશે કે એક્ઝામિનર છે 1956નું જે ટર્નિંગ યર છે તેને 1957 અથવા એની જોડે કોઈને કોઈ ચેન્જ કરે છે. આ સિવાય ગુજરાતને એની સ્થાપના થઈ હતી 1 મે 1960ના રોજ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ યર છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. અને આ જે મુવમેન્ટ હતી મહાગુજરાત મુવમેન્ટ, તો એના મેઇન લીડર હતા ઇન્દુલાલ યાજ્ઞિક. ઠીક છે, તો તમને જો આટલા ફેક્ટ્સ યાદ હશે તો પણ તમે ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકો છો. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટ વિથ રેફરન્સ ટુ મહાગુજરાત મુવમેન્ટ? The agitation became violent when some college students were killed on 8 August 1957. તો આ 1956 હતું. હવે જો આપણું ફર્સ્ટ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે તો બે ઓપ્શન તો આપણા એલિમિનેટ થઈ જશે ઇઝીલી. હવે તમે ક્વેશ્ચન ઓપ્શનમાં જોઈ શકો છો કે સ્ટેટમેન્ટ 3 બંનેમાં આપેલું છે, એ અને બી બંને ઓપ્શનમાં. તો સ્ટેટમેન્ટ 3 તો તમે આંખ બંધ કરીને પણ રાઇટ કરી શકો છો. ઇન્દુલાલ યાજ્ઞિક ફાઉન્ડેડ ધ મહાગુજરાત જનતા પરિષદ, એ રાઇટ જ હશે. હવે જો તમને આઈડિયા હોય, હવે આ સ્ટેટમેન્ટ થોડું એક્સ્ટ્રા નોલેજ માંગે છે કે કેએમ મુનશી કોઈન ધ ટર્મ મહાગુજરાત ઇન કરાચી 1957. તો જો તમને આ આઈડિયા હશે કે કનૈયાલાલ મુનશીએ મહાગુજરાત ટર્મ આપી હતી 1937માં કરાચી સેશનમાં, તો તમે 100% રાઇટ આન્સર મળી જશે. અથવા તમે 50-50 કરીને આન્સર મેળવી શકો છો. તમે એ અને બી કોઈ પણ ટીક કરી શકશો, તમારો આન્સર 50% રાઇટ થવાની પોસિબિલિટી છે. દોસ્તો, આ ક્વેશ્ચનનો આન્સર છે બી.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જઈએ. વર્ષ 2019માં તમે જોઈ શકો છો કે ઇન્દુલાલ યાજ્ઞિક પર સીધો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે? હી પબ્લિશ ધ ઇંગ્લિશ લેંગ્વેજ મેગઝીન યંગ ઇન્ડિયા. દોસ્તો યંગ ઇન્ડિયા આવે તો તમને આઈડિયા આવી જશે કે યંગ ઇન્ડિયા મેગઝીન હતું એ ગાંધીજીનું મેગઝીન હતું. ઠીક છે, તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ રોંગ છે. હવે તમે ઓપ્શન પર આવી જાઓ તો તમારા બે સ્ટેટમેન્ટો નીકળી જશે. હવે એ અને બી બે જ બચશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે કોઈ સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર નથી. તમે અહીં જોઈ શકો છો કે 3 અને 4 બંનેમાં છે, તો 3 અને 4 તો ઓટોમેટિકલી રાઈટ થઈ જશે. હવે આ એક સ્ટેટમેન્ટ છે બી, એ થોડું તમારું એક્સ્ટ્રા નોલેજ માંગે છે કે હી પાર્ટિસિપેટ ઇન ખેડા સત્યાગ્રહ લેડ બાય ગાંધી. તો દોસ્તો આ સ્ટેટમેન્ટ રાઈટ છે. આનો આન્સર થઈ જશે એ. દોસ્તો અહીંયા એક ચીટ કોડ એ છે કે જીપીએસસીના જે એક્ઝામિનર છે દોસ્તો, જીપીએસસીના એક્ઝામિનર હંમેશા 2018થી લઈ અને 2025 સુધીના પીવાયક્યુ તમે ઓબ્ઝર્વ કરશો તો ઇન્દુલાલ યાજ્ઞિક વિશે જે પણ સ્ટેટમેન્ટ આપે છે એ હંમેશા રાઈટ જ હોય છે. તો તમે એને રાઈટ કન્સિડર કરી શકો છો. પણ આ જે સ્ટેટમેન્ટ છે આપણું ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ઠીક છે, ત્યાં તો તમને સીધું આઈડિયા હશે કે યંગ ઇન્ડિયા એ તો ગાંધીજીની મેગઝીન છે, અને આટલું સિમ્પલ ફેક્ટ તો બધાને ખ્યાલ હશે. આ સિવાય તમે જોઈ શકશો કે 2018થી લઈને 2025 સુધીના જેટલા પણ પીવાયક્યુ આવેલા છે ઇન્દુલાલ યાજ્ઞિક અથવા મહાગુજરાત મુવમેન્ટ પર, તેમાં ઇન્દુલાલ યાજ્ઞિકવાળું સ્ટેટમેન્ટ હંમેશા રાઈટ જ આપે છે. તો તમે એ યાદ રાખી શકો છો. તમને નેક્સ્ટ એક્ઝામમાં એમસીક્યુ સોલ્વ કરવામાં હેલ્પ થશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જઈએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વર્ષ 2023માં આપણે જોઈએ તો મહાગુજરાત મુવમેન્ટ પર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો તો કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? તો મહાગુજરાત મુવમેન્ટ, દોસ્તો અહીંયા તમે એક સ્ટેટમેન્ટ 4 જુઓ. પહેલાં તમે જાતે સોલ્વ કરજો આ ક્વેશ્ચનને. હવે આપણે ડિસ્કસ કરીએ. તમે પોઝ કરીને જાતે સોલ્વ કરી શકો છો અને ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ. તમે જો આ રીતે ટ્રાય કરશો તો તમને એલિમિનેશન ટેકનિક, તમારું માઇન્ડ કઈ રીતે વિચારે છે અને તમારે કઈ રીતે વિચારવાનું છે એ તમને શીખવા મળશે, જેથી રિયલ લાઈફ એક્ઝામમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો અને આ વિડીયોનો તમને પૂરેપૂરો પ્રોફિટ મળે. તો દોસ્તો અહીંયા સ્ટેટમેન્ટ 4 તમે જોઈ શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ ધ મેઇન લીડર ઓફ ધ મુવમેન્ટ, મહાગુજરાત મુવમેન્ટ. તો દોસ્તો સરદાર વલ્લભભાઈ પટેલની ડેથ થઈ ગઈ હતી 1950માં. જ્યારે મહાગુજરાત મુવમેન્ટ 1956માં, તમને ખબર છે કે 8 ઓગસ્ટ 1956, જો તમને મુવમેન્ટ ના વાંચી હોય તો તમે ખાલી આ ડેટ યાદ રાખજો કે 8 ઓગસ્ટ 1956માં એ મુવમેન્ટ પીક પર હતી અને એનું રિઝલ્ટ આપણે મળે છે 1960 1 મે 1960માં, જ્યારે ગુજરાત સ્ટેટ બને છે અલગ. તો દોસ્તો સરદાર વલ્લભભાઈ પટેલ તો કોઈ દિવસ મેઇન લીડર ના હોય. હવે તમારો ફોર્થ સ્ટેટમેન્ટ રોંગ થશે તો તમે બે ઓપ્શન ઇઝીલી એલિમિનેટ કરી શકો છો, બી અને સી. હવે તમે એ અને ડીમાં જોઈ શકો છો કે બંનેમાં 1 અને 3 તો આપેલા છે, તો 1 અને 3ને તમે આંખ બંધ કરીને રાઈટ કરી શકો છો. હવે સ્ટેટમેન્ટ 2 જુઓ કે ઇન્દુલાલ યાજ્ઞિક વોઝ ધ પ્રોમિનન્ટ લીડર હુ સ્પીયર હેડ ધ મુવમેન્ટ. તો તમને ખ્યાલ હશે કે જીપીએસસીના જે એક્ઝામિનર છે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે મોસ્ટલી સ્ટેટમેન્ટ સાચું આપે છે. તો તમને આઈડિયા ના હોય એક્ઝામમાં, જો તમે રીડ ના કરી હોય તો તમે આ સ્ટેટમેન્ટને રાઈટ પિક કરી શકો છો અને તમારો આન્સર 100% રાઈટ જ પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વર્ષ 2024માં. વર્ષ 2024માં પૂછવામાં આવ્યું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ? ઇન્દુલાલ યાજ્ઞિક પ્લેડ ધ પિવોટલ રોલ ઇન ધ ઇન્ડિયન લીડિંગ મુવમેન્ટ એડવોકેટિંગ ધ સેપરેટ ગુજરાત સ્ટેટ. તો આ સ્ટેટમેન્ટ રાઈટ છે. અહીંયા ફરી આપણું લોજિક તમે યુઝ કરી શકો છો કે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે જીપીએસસી એક્ઝામિનેશન હંમેશા સ્ટેટમેન્ટ રાઈટ જ આપે છે, બિકોઝ ઇન્દુલાલ યાજ્ઞિક વોઝ અ હીરો ઓફ મહાગુજરાત મુવમેન્ટ. આ તમે યાદ રાખજો કે ઇન્દુલાલ યાજ્ઞિક હીરો હતા મહાગુજરાત મુવમેન્ટના. સેકન્ડ સ્ટેટમેન્ટ જુઓ તમે, 1 મે 1961 ગુજરાત વોઝ ઓફિશિયલી એસ્ટેબ્લાઇઝ એઝ અ ડિસ્ટિંક્ટ સ્ટેટ એન્ડ અહેમદાબાદ વોઝ chosen એઝ અ કેપિટલ સિટી. દોસ્તો 1960 1 મે 1961માં ગુજરાત સ્થાપના થઈ હતી. દોસ્તો તમને યાદ હશે કે 1960માં ગુજરાતની સ્થાપના થઈ હતી, નોટ 1961. તો અહીંયા તમારો રાઈટ આન્સર સીધો આવી જશે. તમારે બીજા સ્ટેટમેન્ટ રીડ કરવાની પણ જરૂર નથી. દોસ્તો તો મહાગુજરાત મુવમેન્ટ જો તમે રીડ ના કરી હોય તો પણ તમે 2-4 ફેક્ટ યાદ રાખીને રાઈટ આન્સર મેળવી શકો છો ઇઝીલી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2025માં તમે જોઈ શકો છો કે મહાગુજરાત મુવમેન્ટ ઓફ 1956 પર ફરી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો
કે નીચેનામાંથી કયા કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં તમે જાતે સોલ્વ કરજો આને. હવે આપણે ડિસ્કસ કરીએ. ફોર્થ સ્ટેટમેન્ટ અહીંયા તમે જુઓ કે ધેન ચીફ મિનિસ્ટર મોરારજી દેસાઈ રિસ્પોન્ડેડ પોઝિટિવલી. દોસ્તો તમને આઈડિયા હશે કે 1947માં આપણાને આઝાદી મળી. ત્યારબાદ તમે જો થોડું પણ રીડ કર્યું છે તો તમને આઈડિયા હશે કે લિંગ્વિસ્ટિક સ્ટેટ માટે મૂવમેન્ટ થાય છે અને આંધ્રપ્રદેશ ફર્સ્ટ સ્ટેટ બને છે. અને મહાગુજરાત મૂવમેન્ટ પણ આનો એક પાર્ટ હતી. લિંગ્વિસ્ટિક સ્ટેટ માટે જે મૂવમેન્ટ થઈ એમાં મહાગુજરાત મૂવમેન્ટ 1956માં થઈ હતી. હવે દોસ્તો જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે બોમ્બે સ્ટેટ હતું. બોમ્બે સ્ટેટના સીએમ હતા મોરારજી દેસાઈ. તમને જો આટલું આઈડિયા હશે તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ મૂવમેન્ટ થાય કોઈ પણ સ્ટેટમાં કે કોઈ પણ કન્ટ્રીમાં તો એ હંમેશા ગવર્મેન્ટની સામે હોય અને કોઈ ચેન્જીસ લાવવા માટે હોય. તો તમને આઈડિયા હશે કે આ જે મૂવમેન્ટ થઈ એ સીએમની સામે થઈ હશે. તો જનરલી સીએમ પોઝિટિવલી રિસ્પોન્ડ નહીં કરતા હોય ત્યારે એ મૂવમેન્ટ થઈ હશે. મૂવમેન્ટ ક્યારે કરવામાં આવે કે જ્યારે પબ્લિક કાંઈ આઈડિયા પ્રપોઝ કરતી હોય અને ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ ના કરતી હોય ત્યારે મૂવમેન્ટ કરવામાં આવે. ઠીક છે. તો આ તમે એક લોજિકથી તમે વિચારશો તો ફોર્થ સ્ટેટમેન્ટ ઓટોમેટિકલી રોંગ થઈ જશે કે સીએમ મોરારજી દેસાઈ પોઝિટિવલી રિસ્પોન્સ નહોતા કરતા સેપરેટ સ્ટેટ બનાવવા માટે, એટલા માટે મૂવમેન્ટ થઈ હતી. તો તમારા બે જે ઓપ્શન છે એ એલિમિનેટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે એ અને બી બંને સ્ટેટમેન્ટમાં 1 અને 3 આપેલા છે. તો તમે આંખ બંધ કરીને 1 અને 3ને રાઇટ કરી શકો છો. ઇટ વોઝ અ પોપ્યુલર મૂવમેન્ટ centered on a linguistic assertion for the separate state અને the turning point came in 1956. હવે તમે જોઈ શકો છો કે સ્ટેટમેન્ટ 2 છે એકદમ જેનરિક સ્ટેટમેન્ટ છે કે ધ લીડ વોઝ ટેકન બાય સ્ટુડન્ટ એન્ડ પ્રોમિનન્ટ સિટીઝન્સ. તો કોઈ પણ મૂવમેન્ટ થાય તો એમાં તમે ફ્રીડમ સ્ટ્રગલ વાંચ્યું છે તો તમને ખ્યાલ જ હશે કે સ્ટુડન્ટ હોય એ પાર્ટિસિપેટ કરે દરેક મૂવમેન્ટમાં, કેમ કે એ લોકોને અવેર કરવા ઇઝી હોય. અને પ્રોમિનન્ટ સિટીઝન પણ પાર્ટિસિપેટ કરે જ. તો તમે એ લોજિકથી સિમ્પલ લોજિકથી વિચારશો તો તમને ખબર જ હશે કે જેનરિક સ્ટેટમેન્ટ જનરલી યુપીએસસી અને જીપીએસસીની જે એક્ઝામ આવે બરાબર, તેમાં જે જેનરિક સ્ટેટમેન્ટ આપેલા હોય એ જનરલી રાઇટ જ હોય. તો તમારો આન્સર આવી જશે ડી. દોસ્તો તમને આ લોજિક કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા દોસ્તો સાથે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી પણ એલિમિનેશન ટેકનિક્સ ડિસ્કસ કરીશું. દોસ્તો મેં જે રીતે તમને પ્રોમિસ કર્યું હતું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે હું તમને વિડીયોના અંતે એક ચીટ કોડ આપીશ જે તમે યુઝ કરી અને મહાગુજરાત મૂવમેન્ટ પર કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે તેને સોલ્વ કરી શકો છો. તો દોસ્તો એક્ઝામિનરનું માઇન્ડસેટ શું હોય છે આપણે જોઈએ કે જીપીએસસીમાં જ્યારે પણ એમસીક્યુ આવે છે પ્રિલિમ્સમાં ત્યારે એક્ઝામિનરનું માઇન્ડસેટ શું હોય છે, કોઈ ઇન્દુલાલ યાજ્ઞિક વિશે કોઈ પણ સ્ટેટમેન્ટ આવે છે જનરલી તો એ ટ્રુ જ હોય છે. આ સિવાય તમે સરદાર પટેલના રોલ વિશે વાત આવે કે સરદાર પટેલનું કોઈ સ્ટેટમેન્ટ આવે છે મહાગુજરાત મૂવમેન્ટની આજુબાજુ તો એ જનરલી રોંગ જ હશે. અને 8 ઓગસ્ટ 1956 એ ટર્નિંગ પોઈન્ટ હતો. તો એ ડેટ તમારે યાદ રાખવાની છે 8 ઓગસ્ટ 1956. અને એક્ઝામિનર જનરલી ડેટને ચેન્જ કરી દે છે, યરને ચેન્જ કરી દે છે. અને 1 મે 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી તો તમે જોઈ શકો છો કે અગાઉના પીવાયક્યુમાં આપણે ડિસ્કસ કર્યું કે એક્ઝામિનર યરને ચેન્જ કરી દે છે 1960 ટુ 1961 અને એ જનરલી 1 યર જ ચેન્જ કરે છે જેથી તમને કન્ફ્યુઝન થાય અને તમે સ્ટેટમેન્ટ રોંગ પિક કરો તે માટે. તમારે આ બે ડેટ યાદ રાખવાની છે અને એક ફેક્ટ્સ યાદ રાખવાનું છે કે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે કોઈ પણ સ્ટેટમેન્ટ રાઇટ જ હશે. 8 ઓગસ્ટ 1956 ટર્નિંગ પોઈન્ટ અને 1 મે 1960 ગુજરાતની સ્થાપના થઈ હતી. આ સિવાય અહીંયા પણ તમે જોઈ શકો છો કે મેઇન લીડર ઇન્દુલાલ યાજ્ઞિક હતા. સરદાર વલ્લભભાઈ પટેલની ટર્નિંગ યર 1956 નોટ 1957, સ્ટેટહુડ 1960 નોટ 1961 અને લિંગ્વિસ્ટિક ડિમાન્ડ હતી, રિલિજન બેઝ ડિમાન્ડ ન હતી. અને દોસ્તો આ એક ફેક્ટ ખાસ યાદ રાખજો કે
ગુજરાતની જ્યારે સ્થાપના થઈ 1960માં ત્યારે તેનું ફર્સ્ટ કેપિટલ હતું અહેમદાબાદ, ના કે ગાંધીનગર. એ 10 વર્ષ પછી 1971માં ગાંધીનગરને કેપિટલ બનાવવામાં આવ્યું હતું. તો તમને આટલા ફેક્ટ યાદ હશે મહા ગુજરાત આંદોલન વિશે, તો તમે ઇઝીલી કોઈ પણ ક્વેશ્ચન આવશે એક્ઝામમાં સોલ્વ કરી શકશો. જય હિન્દ, જય ભારત.